કવિતા 9 પુત્રવધૂનું સ્વાગત. મકરંદ દવે. સાહિત્ય પ્રકાર ગીત. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતી સાહિત્યમાં વિવિધ વિષયો પર કવિતાઓ રચાયેલી છે. દીકરો મારો લાડક વાયો, દેવનો દીધેલ છે. વાયરાઓ તમે ધીમા વાજો, એ નીંદમાં પોઢેલ છે. દીકરા પર ઢગલા બંધ કવિતાઓ આપણને મળી રહેશે. તો દીકરી વહાલનો દરિયો એવું પણ સાંભળવા મળે છે. દીકરી પર પણ કેટલીય કવિતાઓ મળી રહેશે. પરંતુ મિત્રો, તમે દીકરાની વહુ પર રચાયેલી કવિતા સાંભળી છે? વિચારવું પડશે, યાદ કરવું પડશે, પણ યાદ નહીં આવે, કારણ કે તમે આવી કવિતા નહીં સાંભળી હોય. પોતાની દીકરીઓને લાડ લડાવતા ને પારકી જણીને એટલે કે દીકરાની વહુની ઉપેક્ષા કરતા પરિવારોની આપણા સમાજમાં કોઈ કમી નથી. તો ક્યાંક પુત્રવધૂને લક્ષ્મી, કુલ દીપિકા તરીકે સ્વીકારનારા પરિવારો પણ આપણા સમાજમાં છે. મિત્રો, બે કુળોને ઉજાળનાર દીકરાની વહુ પુત્રવધૂના સ્વાગતનું એક વિરલ કાવ્ય ગુજરાતી સાહિત્યમાં છે. કાવ્યના કવિ મકરંદ દવે છે. તેમનો જન્મ 13 નવેમ્બર 1922ના રોજ અને તેમનું અવસાન 31 જાન્યુઆરી 2005ના રોજ થયું હતું. તેમણે તરણા, જયભેરી, ગોરજ, સંજ્ઞા, સંગતિ અને સૂરજમુખી કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ કવિતાનો સાહિત્ય પ્રકાર ગીત છે. આજે લક્ષ્મી આવ્યા મારે આંગણે, આજે લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સો સો કમલીની સુગંધ, ઓછવ મારે આંગણે. મારી અડવી ભીતોને એના આંગણા, મારી અડવી ભીતોને એના આંગણા, જ્યાં જ્યાં પરશે ત્યાં સોહે શણગાર, ઓછવ મારે આંગણે. છતર ઘરની છાયડી, તે તો ઘરનું છતર ઘરની છાયડી, ઘરની અગાસીનું ખુલ્લું
ઓછવ મારે આંગણે. ઓછવ મારે આંગણે, મારે આંગણે, મારે આંગણે. કવિતા સમજૂતી. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા 100 કમલની સુગંધ, ઓછવ મારે આંગણે. પુત્રવધુ તરફ લાગણી દર્શાવતું, પુત્રવધુનું ગૌરવ વધારતું આ એક સુંદર કાવ્ય છે. કાવ્યની શરૂઆતમાં આંગણે લક્ષ્મી આવ્યાની વાત કરી છે. દીકરાની વહુ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી આંગણે પધાર્યાની વાત સાસુના મુખે કહેવાય છે. લક્ષ્મીજીની ઉત્પત્તિ કમળમાંથી થયેલી મનાય છે. અહીં ઘરમાં વહુરૂપી લક્ષ્મી આવતા સાથે જાણે 100 કમળની સુગંધ પણ આવી હોય તેવું લાગે છે. હરખ ઘેલા થયેલા સાસુને પોતાના આંગણે ઉત્સવ આવ્યો છે એમ લાગે છે. લક્ષ્મી તળપદા શબ્દનો અર્થ લક્ષ્મી અને ઉત્સવનો અર્થ ઉત્સવ. મારી અડવી ભીતોને એના આંગળા, જ્યાં જ્યાં પરશે ત્યાં સોહે શણગાર, ઉત્સવ મારી આંગણે. લક્ષ્મી રૂપ પુત્રવધુના પગલા ઘરમાં પડવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ થયું છે. આજ સુધી આ ઘર સૂનું હતું. શણગારેલું હોવા છતાં શણગાર વગરનું હતું. આજ પુત્રવધુએ ઘરની દિવાલ પર કંકુ થાપા કરતા એની આંગળીઓએ દિવાલોને સ્પર્શ કર્યો અને અત્યાર સુધી સૂની લાગતી એ દિવાલો જાણે શણગારથી શોભી ઉઠી. ઘરની જે જગ્યાએ લક્ષ્મી રૂપ પુત્રવધુના હાથનો સ્પર્શ થશે તે બધી જગ્યાઓ શોભી ઉઠશે. આજે મારા આંગણે ઉત્સવ આવ્યો છે. અડવું એટલે સૂનું અથવા શણગાર વગરનું. પરશે તળપદા શબ્દનો અર્થ સ્પર્શે, સ્પર્શવું થાય. સોહે એટલે શોભે. એને વેણલે વાહલપ નીતરે, એને ટોડલીએ ટહુકાર, ઉત્સવ મારે આંગણે. પુત્રવધુની વાણીમાંથી વહાલ વરસી રહ્યું છે. ઘરના આત્મીય સભ્યની માફક એણે પોતાની વાણીથી સૌના દિલ જીતી લીધા છે. તે અજાણી હોવા છતાં તેણે ઘરને પોતાનું કરી લીધું છે. હવે અમે એના ઘરમાં છીએ અને ઘરમાં એના શબ્દરૂપી ટહુકાર ગહેક્યા કરે છે. ખરેખર મારા આંગણે ઉત્સવ આવ્યો છે. વેણલે એટલે વેણમાં અથવા શબ્દોમાં. વાહલપ એટલે વહાલ. નીતરવું એટલે ટપકવું. ટોડલો એટલે 12 શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. એ તો ઘરનું છત્તર, ઘરની છાંયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. ઉત્સવ મારે આંગણે. પુત્રવધુ તો ઘરનું ઢાંકણ છે, ઘરને રક્ષણ આપતું છત્ર છે. તેની છત્રછાયામાં આખું ઘર, ઘરના સભ્યો શીતળતા અને હૂંફ અનુભવી રહ્યું છે.
સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ પુત્રવધુ છે. તેની છાયામાં સૌ નિશ્ચિંત છે. અગાસીનું આકાશ જેમ ખુલ્લા મનથી સૌને સ્વીકારે છે, એવી રીતે પુત્રવધુએ ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા છે. આજે મારા આંગણે ઉત્સવ આવ્યો છે. છત્તર એટલે છત્ર અને છાંયડી એટલે છાયા. એણે બબ્બે તે કુળને ઉજાળ્યા, હૈયે હૂંફ ને જીવતરની હાશ, ઉત્સવ મારે આંગણે. લગ્ન પહેલા પોતાના માતા પિતાને ઘેર રહેલી પુત્રવધુએ ઉચ્ચ સંસ્કારોથી પિયરને ઉજ્જવળ કર્યું અને હવે સાસરિયાને પણ ઉજ્જવળ કર્યું છે. આમ પુત્રવધુ બે કુળને ઉજાળનાર છે. બંને કુળની પ્રતિષ્ઠા વધારનાર પુત્રવધુના હૈયામાં કુટુંબીજનો પ્રત્યે અપાર હેત છે. એટલે કુટુંબીજનોના જીવનમાં શાંતિ અને સંતોષ છે. આ ઘટના કોઈ ઉત્સવથી કમ નથી. હા, મારા આંગણે ઉત્સવ આવ્યો છે. કુળને ઉજાળવું એટલે કુળની પ્રતિષ્ઠા વધારવી.